હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી નિબંધ એટલે કે પેરેગ્રાફ સેવ ધ એન્વાયરમેન્ટ વિશે શીખશું. અગાઉ આપણે માય સ્ટેટ ગુજરાતનો એક પેરેગ્રાફ શીખ્યા જે મોસ્ટ આઈએમપી હતો અને હવે આ સેવ ધ એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણને બચાવો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એકદમ સહેલી ભાષામાં મેં લખ્યો છે. મુદ્દા ઓલરેડી આપેલા છે જેનો યુઝ કરવાનું છે. બાકી પોતાની રીતે કંઈ નથી લખવાનું, ગોખવાનું તો છે જ નહીં. માત્ર આ મુદ્દાનો ઉપયોગ આપણે વાક્ય બનાવવામાં કેવી રીતે કરીએ એ સમજવાનું છે. એમાં ક્યાંય ગ્રામરની મિસ્ટેક ન જોઈએ. બાકી ગોખવાનું આમાં ક્યાં આવ્યું? એ લોકોએ જ કહી દીધું છે કે આ લખવાનું છે. આ શું થાય છે? મચ્છર આવી ગયો. ઓકે, સ્ટાર્ટ કરીએ આપણે. જો બહુ મજા આવશે. સૌથી પહેલો પોઈન્ટ આપણે લખશું, નાઉઅડેઝ ધેર ઇઝ અ લોટ ઓફ પોલ્યુશન ઇન અવર એન્વાયરમેન્ટ. હાલના દિવસોમાં આપણા પર્યાવરણમાં ઘણો બધો પ્રદૂષણ છે જ, હકીકત છે. પોલ્યુશન વિશે વાત થઈ. પહેલો પોઈન્ટ આપણો પ્રદૂષણના નામ લખીએ. કયા કયા પ્રદૂષણ છે? એર, વોટર એન્ડ નોઇસ. આ ત્રણ પ્રકારના પ્રદૂષણ. We can see air, water and noise pollution around us. આપણે આપણી આસપાસ હવા, પાણી અને નોઇસ એટલે ઘોંઘાટનું પ્રદૂષણ જોઈ શકીએ છીએ. હવે આ ત્રણેય પ્રકારના પોલ્યુશન વિશે થોડું ડિટેલમાં લખવાનું કે આ હવાનું પ્રદૂષણ કેમ થાય, પાણીનું કેમ થાય અને અવાજનું પ્રદૂષણ કેમ થાય. તો એના વિશે આપણે એક એક વાક્ય લખશું. એર પોલ્યુશન ઇઝ કોઝડ. ઇઝ કોઝડ એટલે થાય છે. એર પોલ્યુશન ઇઝ કોઝડ એટલે થાય છે બાય સ્મોક કમિંગ આઉટ ફ્રોમ ધ વ્હીકલ્સ એન્ડ ફેક્ટરીઝ. આમાં નથી આપેલું સર, તો એ અમને કેમ યાદ આવશે? તો એટલું તો આવડે ને. હવાનું પ્રદૂષણ કેમ થાય? ગાડીમાંથી ધુમાડા નીકળે અને ફેક્ટરીની ચીમનીમાંથી જે ધુમાડો નીકળે એનાથી. Air pollution is caused by smoke coming out from the vehicles and factories. Vehicle એટલે વાહનો. હવે પાણીનું પ્રદૂષણ, એના વિશે એક વાક્ય લખીએ. Water pollution is caused by throwing garbage and also by throwing chemical waste by factories in the water bodies. પાણીનું પ્રદૂષણ થાય છે throwing garbage. Garbage એટલે કચરો. and also by throwing chemical waste. chemical waste રસાયણનું પ્રદૂષણ જે ફેક્ટરીમાંથી નીકળ્યું હોય by factories in water bodies. નદીમાં, તળાવમાં, આ બધી જગ્યાએ આપણે કચરો ફેંકીએ અથવા કંપનીઓ દ્વારા જે કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવે છે એનાથી પાણીનું પ્રદૂષણ થાય છે. અને ત્રીજો નોઇસ, એના વિશે એક વાક્ય. નોઇસ પોલ્યુશન ઇઝ કોઝડ. જુઓ, ઇઝ કોઝડ બધામાં આવે છે. by honking of vehicles as well as by loudspeakers and loud volume of TV. honking એટલે ગાડીના હોર્ન જે આપણે વગાડીએ છીએ, બિનજરૂરી વગાડ્યા કરી એવું નહીં કરવાનું. સારું પણ ન લાગે અને અવાજનું પ્રદૂષણ પણ થાય. ઘણી વખત આપણે મજા આવતી હોય હોર્ન વગાડવાની, પણ નજીકમાંથી કોઈ નાનું તાજો જન્મેલો બાળક જતો હોય 2-4 મહિનાનો કે 1-2 મહિનાનો, તો એ ડરી જાય હોર્નથી. બરોબર? આપણને ખબર નથી પણ અજાણતા આપણાથી ભૂલ થાય છે. તો જરૂર ન હોય ત્યારે હોર્ન નહીં વગાડવાનું. નોઇસ પોલ્યુશન ઇઝ કોઝડ બાય હોન્કિંગ ઓફ વ્હીકલ્સ, વાહનોના હોર્ન દ્વારા, એઝ વેલ એઝ લાઉડ સ્પીકર્સ એન્ડ લાઉડ વોલ્યુમ ઓફ ટીવી. ટીવીના મોટા અવાજ અને લાઉડ સ્પીકરથી પણ અવાજનું પ્રદૂષણ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રિવેન્શન એટલે આપણે અટકાવવું કેમ જોઈએ, પ્રદૂષણ ન થાય એના માટે શું કરવું જોઈએ. વી શુડ સેવ ધ એન્વાયરમેન્ટ બાય પ્રિવેન્ટિંગ પોલ્યુશન. આપણે આપણા પર્યાવરણને પ્રદૂષણ ન કરીને બચાવવું જોઈએ. પ્રદૂષણને અટકાવીને આપણા પર્યાવરણને બચાવવું જોઈએ. હવે એના માટે સજેશન આપો. શું તમે સજેશન આપશો પર્યાવરણ બચાવવા માટે? તો ઝાડ ઉગાડવા જોઈએ, સૌથી સારામાં સારો સજેશન. કચરો ન ફેંકવો જોઈએ, ડસ્ટબિનમાં ફેંકવું જોઈએ.
વી શુડ પ્લાન્ટ મોર એન્ડ મોર ટ્રીઝ. આપણે વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ. વી શુડ થ્રો ગાર્બેજ ઇન્ટુ ધ ડસ્ટબિન. આપણે કચરા પેટીમાં કચરો ફેંકવો જોઈએ. જો 125 શબ્દમાં લખવાનું છે, આરામથી 125 શબ્દ થઈ જાય છે. વધારે નહીં થતા હોય, જેટલી જરૂર છે એટલું જ લખાણ્યું છે અને યાદ પણ રહી જશે. છેલ્લે રોલ ઓફ ધ ગવર્મેન્ટ. સરકારે શું કરવું જોઈએ પ્રદૂષણ અટકાવવા માટે? ધ ગવર્મેન્ટ શુડ મેક સ્ટ્રિક્ટ લોઝ ટુ સેવ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા માટે સરકારે કડક કાયદા બનાવવા જોઈએ. સ્ટ્રિક્ટ લોઝ. સ્ટ્રિક્ટ એટલે કડક અથવા સખત, અને લોઝ એટલે કાનૂન, કાયદા. અને છેલ્લે પીપલ્સ કોન્ટ્રીબ્યુશન. આપણી શું જવાબદારી થાય છે પર્યાવરણને બચાવવા માટે? ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ કીપ અવર એન્વાયરમેન્ટ ક્લીન એન્ડ પોલ્યુશન ફ્રી. એ આપણી જવાબદારી છે કે આપણે પર્યાવરણને ક્લીન રાખીએ અને પ્રદૂષણ મુક્ત રાખીએ. એના માટે આપણાથી બનતા પ્રયત્ન આપણે કરવા જોઈએ. ઘણા બધા એવા જાગૃત નાગરિકો છે જે પર્યાવરણ બચાવવા માટે બહુ પ્રયત્નો કરતા હોય છે. એટલીસ્ટ તમે કંઈ ન કરી શકો તો કંઈ નહીં, પણ ચોકલેટ ખાઈને એનો રેપર ખિસ્સામાં નાખજો અને જ્યારે તમને ડસ્ટબિન દેખાય ત્યારે એમાં ફેંકજો. એટલું જો કરો ને તો તમે બહુ મોટું કામ કરો છો. ઓકે, તો કેવો લાગ્યો આ પેરેગ્રાફ? સેવ ધ એન્વાયરમેન્ટ. હાર્ડ હતો કે ઇઝી હતો? કમેન્ટમાં જણાવજો મને. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ઓલ ધ બેસ્ટ.